ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નહિયર ગામે હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ સ્થળે હઠીલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. આમોદ તાલુકાના નહિયર સ્થિત હઠીલા હનુમાનજીનું મંદિર આશરે 100 થી 150 વર્ષ પૌરાણિક છે. મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. પૌરાણિક કથા અનુસાર એક અસ્થિર મગજનો વ્યક્તિ ગામની સીમમાં તળાવ પાસેથી મળેલ પથ્થરને વારંવાર નજીકમાં રહેલ કૂવામાં નાખતો હતો. સાંજે કૂવામાં પથ્થર નાખે અને સવારે પથ્થર તેની જગ્યા પર યથાવત જોવા મળતો હતો, જેથી આ વ્યક્તિએ ગ્રામજનોને જાણ કરી અને ગ્રામજનોએ એની વાત પર ધ્યાન નહીં આપ્યું. પણ કેટલાક લોકોને એની વાત અંગે શંકા જતા લોકોએ આકડાના વૃક્ષ સાથે રહેલ પથ્થરને કૂવામાં નાખી જોયો અને સવારે જોવા જતાં પથ્થર તેની મૂળ જગ્યા પર જોવા મળ્યો હતો, જેથી પથ્થરને પલટાવી જોતા તે સાક્ષાત હનુમાનજીની પ્રતિમા હતી. લોકોએ આ સ્થળે હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જે અસલ સ્થાનક આજે પણ આ સ્થળે છે. આમોદ તાલુકાનું નહિયર ગામ છે, જિલ્લો ભરૂચ ને એની મેં હઠીલા હનુમાનજી મંદિર. આ મૂર્તિ સ્વયંભૂ નીકળેલી છે. એ લોકો અલૌકિક ચમત્કારિક રૂપની મૂર્તિ છે આ, ને આનામે લોકો દર્શન કરવા આવે છે. અહીંયા હઠીલા હનુમાનજી મંદિર લોકો બરોડા, સુરત, નવસારી ત્યાં સુધીની શનિવારે પબ્લિક દર્શન કરવા આવે છે. અહીંયા હનુમાન જયંતિનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. એ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. ભંડારો કરવામાં આવે છે. એ વત્તા લગ્ન પણ કરવામાં આવે છે. લગ્ન સમારોહ કરવામાં આવે છે. દૂર દૂરથી લોકો આવે છે. ને આ મંદિર 100-150 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં હાલ કોણ કોણ સેવા અને આ મંદિરમાં હાલમાં જયંતભાઈ ઈશ્વરભાઈ પટેલ એ ટ્રસ્ટી છે, મેન ટ્રસ્ટી. બીજા નંબરના ટ્રસ્ટી છે નરસિંહભાઈ હરિભાઈ પટેલ. એ વત્તા મારા ફાધર પૂંજારી તરીકે ભટ્ટ વિષ્ણુભાઈ અંબાલાલ અહીંયા રહે છે. આ મંદિરનું મહત્વ એ છે કે આ મૂર્તિ અહીંયા તળાવમાંથી સ્વયંભૂ નીકળેલી મૂર્તિ છે. અહીંયા બીજું આપણે સામે જ હનુમાનજી દાદાને દર્શન કરવા માટે રામજી ભગવાનના પણ દર્શન થાય એવું બીજું સામે જ મંદિર બનાવેલું છે અને લોકો પણ દર્શન કરે છે અહીંયા. તો અહીં નજીક લગ્ન પ્રસંગો કરવા માટે પણ વ્યવસ્થા હોય. લોકો દૂર દૂરથી શુભ પ્રસંગો કરવા માટે આવે છે. ટ્રસ્ટી જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, નરસિંહભાઈ હરિભાઈ પટેલ તો વિષ્ણુભાઈ અંબાલાલ ભટ્ટ પૂજારી તરીકે સેવા આપે છે. અલૌકિક હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા લોકો વડોદરા, સુરત, નવસારી સહિતના દૂર દૂરના સ્થળોએથી પધારે છે. શનિવારના દિવસે મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડે છે. હનુમાન જયંતિના દિવસે નહિયર સ્થિત હઠીલા હનુમાનજીના મંદિર ખાતે મારુતિ યજ્ઞ, ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.